એક ડરેલું ધ્રુજતું બાળક પોતાનો જીવ બચાવવા માટે પોતાના માસીની ઓરડીમાં દોડી આવે છે. પાછળ ક્રોધમાં અંધ બનેલો તેનો પિતા પહોંચે છે અને થોડી જ મિનિટોમાં આ સામાન્ય બોલાચાલી એક લોહિયાળ જંગમાં ફેરવાઈ જાય છે. કોઈએ કલ્પના પણ નહોતું કરી શકતું કે સંબંધોની આ લડાઈ એક વ્યક્તિને મોતની ખાઈમાં ધકેલી દેશે. પોતાના જ સગા સાડુભાઈને નિર્દયતાથી માર મારીને મકાનની છત પરથી સીધો નીચે જમીન પર ફેંકી દેવામાં આવે છે. શાપર વેરાવળના ઔદ્યોગિક વિસ્તારમાં મધરાતે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. કાયદાના હાથથી આરોપી બચી શક્યો નથી. રાજકોટના ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં આ હત્યારા સાઢુને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 11મી ઓગસ્ટની રાતે એક ભયાનક ઘટના બની હતી. મૂળ ઉત્તર પ્રદેશના કુશીનગરના વતની બ્રિજ બિહારી સિંહ પોતાની પત્ની સંજુ અને બાળકો સાથે ઓરડીમાં હાજર હતા. આ દરમિયાન સંજુની બહેનનો પુત્ર પોતાના પિતા અમરેન્દ્રસિંહના મારથી બચવા માટે માસીની ઓરડીમાં ભાગી આવ્યો હતો. ગુસ્સામાં લાલ ગુમ થયેલો અમરેન્દ્રસિંહ ત્યાં પહોંચ્યો અને મારા દીકરાને અહીં કેમ રાખ્યો છે તેમ કહીને ઝઘડો કરવા લાગ્યો. જ્યારે બ્રિજ બિહારી સિંહને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે અમરેન્દ્રસિંહે ઉશ્કેરાઈને તેમના પર જીવલેણ હુમલો કરી દીધો. પત્ની સંજુ વચ્ચે પડતા તેણે પણ ફંગોળી દેવામાં આવી અને બ્રિજ બિહારી સિંહને ઢસડીને છત પરથી સીધા નીચે ફેંકી દેવાયા હતા. છત પરથી પટકાતા બ્રિજ બિહારી સિંહને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં 12 ઓગસ્ટે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. બનાવની ગંભીરતા જોતા શાપર વેરાવળ પોલીસે શરૂઆતમાં નોંધેલી મારામારીની ફરિયાદમાં તાત્કાલિક ભારતીય ન્યાય સંહિતાની BNS કલમ 103(1) મુજબ હત્યાની કલમનો ગુનો ઉમેરીને બાદમાં નાસી છૂટેલા હત્યારાને પકડવા માટે રાજકોટ રેન્જ DIG નિર્લિપ રાય અને SP વિજયસિંહ ગુર્જરની સૂચનાથી શાપર પોલીસે ચક્રો ગતિમાન કર્યા. PI RB રાણા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીની કલાકોમાં આરોપી અમરેન્દ્રસિંહને ઝડપીને શાપરથી કોર્ડન કરીને દબોચી લીધો હતો. આ મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે શું કહ્યું એ સાંભળી લો. શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એવા બે સાડો ભાઈઓ ત્યાં રહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા. પરિવાર સાથે બંને અહીંયા રહે છે અને 11 તારીખની રાત્રિમાં 10:30ની આજુબાજુમાં આમાં જે આરોપી છે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ એ પોતાના છોકરાને ઘરે મારતો હતો. તો છોકરો પોતાના માસાને ઘરે જતો રહ્યો. ત્યાં લેવા માટે આ અમરેન્દ્રસિંહ પાછળ ગયો ને ઉપર જઈને આ બાબતમાં કે ભાઈ અમારા છોકરાને લઈને જવાનો છે, આ બાબતમાં બંને સાડુ અને સાળી સાથે ઝઘડો કર્યો. આ ઝઘડામાં ઝપાઝપી થઈ અને પોતાના સાડુ બ્રિજ બિહારી સિંહને ફર્સ્ટ ફ્લોરથી ઉપર ધક્કો મારી દીધો અને નીચે પડ્યા પછી આની જો સ્થિતિ હતી આ ગંભીર હતી અને તુરંત હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા અને શાપર પોલીસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન એની ડેથ થઈ ગઈ અને અટેમ્પ્ટ ટુ મર્ડરથી કલમ ઉમેરીને 302નો ગુનો જો 103 BNSનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંના જેટલા પુરાવા છે એના માટે FSLની વિઝિટ કરાવવામાં આવી છે અને હાલ શાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પરિવારમાં જો મરણ જનાર છે એની વાઈફને પણ ઈજા થઈ છે તો એની ઈજા મુજબ આને કલમ BNSની લગાડવામાં આવી છે. માત્ર ક્ષણિક ગુસ્સા અને ઝઘડાના કારણે સગા સાડુભાઈએ સંબંધોનું ખૂન કરી નાખ્યું. પરિણામે બે નિર્દોષ બાળકોના માથેથી પિતાનું છત્ર હંમેશા માટે છીનવાઈ ગયું છે. પોલીસે આરોપીને જેલ ભેગો કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.